ભારત દેશભરમાં 500 વર્ષના સંઘર્ષ બાદ આજે 22મી જાન્યુઆરીએ 2024ના રોજ ભગવાન રામલલા બિરાજમાન થયા તેના દર્શન માટે લાખોની સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા મુકામે ઉમટી રહ્યા છે। ત્યારે ધાનેરાથી અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો રવાના થયા હતા। આજે 134 જેટલા ધાનેરાના રામ ભક્તો તેમજ તાલુકાના 150 જેટલા રામ ભક્તો જેઓ આજે પાલનપુર 9 વાગે રેલવે સ્ટેશન પહોંચી અને 11:45 વાગે રેલવે દ્વારા રવાના થઈ અયોધ્યા મુકામે જશે, જ્યાં ધારાસભ્ય કક્ષાના પ્રતિનિધિઓ દ્વારા રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જ્યાં રામ ભક્તો રામલલાના દર્શન કરી તારીખ 10/2/2024ના રોજ રાત્રે 9 વાગે પાલનપુર મુકામે પરત આવશે। આજે ધાનેરામાં મોટી સંખ્યામાં રામ ભક્તો એકત્રિત થયા હતા અને લોકોમાં રામ ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નારાથી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું। અહેવાલ અજમલભાઈ ધાનેરા। ધાનેરા શહેરથી 134 રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે, જે શહેરની 134 સંખ્યા છે, તાલુકામાંથી 150ની સંખ્યા છે અને પાલનપુર એમને 9 વાગે પહોંચવાનું છે, જેથી 11:45 રેલવે છે અને એ બધા એકી સાથે રેલવે અયોધ્યા જો નક્કી છે રેલવે સ્ટેશન ઉતરશે। તેઓ એમની વ્યવસ્થામાં ધારાસભ્ય કક્ષાના માણસ એમના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે, એમને જમાડવાની રહેવાની વ્યવસ્થા કરશે, તે દર્શનની પણ વ્યવસ્થા કરશે અને વળતા આના ટ્રેનમાં 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર ઉતરશે અને રામલલ્લાના દર્શન કરીને પરત આવશે।